ભલો ભલો મારા અંકેવાડિયાના પાધરમાં ભલો મારો 12 બીનો ધણી ભલો બાપ તું તો મારા રાખનો મારું હાચું રતન મારા 12 બીજના ધણી તું તો મારા ગરીબ નો મારું મોઘું રતન દુનિયાની માલપા ભલામણા કદાચ મારા અંકેવાડિયાના પાધરમાં ભલામણા માર 12 બીજો ધણી બોલે હો જગતની માલપા ભલામણા જો આંધળો વિશ્વાસ મારા ધણીના નામનો કર્યો હોય ને અને મારા દીકરા ગમે મારું નામ લઈને ભલામણા દુનિયાના શેડા સુધી વયા જાય જગત માથે જો કડો કાંટો વાગવા દઉં ને તેથી તો મને અંકેવાડિયાના પાધરમાં મને વિપુલ ભગતના પીરને કાળો ડાક પડે હો મારા દુઃખના દાડામાં એક આવેલું મારું ગાંડું ધર્મ કેવાય મારો 12 બીજનો ધણી બાપા તું મોરસો તો દુનિયા ઓર કે ન કર્યા રાખને મારા વિપુલ ભગતના ધનિયા રાખને કોણ ઓળખે દુનિયા ચાલો કરાય બધા દુનિયાની માલપા ભલામણા બંદૂક માંથી ગોળી નીકળે ની પાછી વળી જાય હો અંકેવાડિયાના પાધર માંથી મારો પીર ડગલા માંડે અને જો કોઈના બાપ થી પાસો વળે ને તેથી તો મારો 12 બીજો ધણી નો બાપ ગાંડો મારો ભગવાન આવ્યો છે ભરતિયા વેડાનો રામ હશે મારો 12 બીજનો ધણી આવ્યો છે આ સભાનો રામ હશે રાવરદેવ ખૂબ મજા મારો ભગવાન મજા જે હો તને આ મહેમાનોને આ પંચના ભુવાને આ સભાને મારો ઠાકર ખૂબ મજા બોલતો હોય છે ભરતિયા મારો ભગવાન આવ્યો છે વેડા લઈને આવ્યો છે કદાચ આ સભાએ આ મહેમાન બન્યો હોય છે અને જગતમાં ભરતિયા મારો ભગવાન આવ્યો છે ખૂબ સારું મજા બોલી રહ્યો છે અને મારો ભગવાન આવ્યો છે દેવ મારો નારાયણ ઉતરો છે અને ઉતરો છે તો ભરતિયા જગતમાં કદાચ દેવ કોને કેવો એવું કદાચ જગતમાં ભક્તિ કરી છે ને જેને દીવો કર્યો છે ને કદાચ જેને દીવાનું તપ જાગી ગયું છે ભરતિયા ભક્તિ કરી છે ને દીવાનું તપ જાગી ગયું છે અને હજુ ભરતિયા સતના વાવટા રાવરદેવ ફરકે તારે દેરા જાગે પણ ભરતિયા મારો ભગવાન આવ્યો છે આ સભાએ ખૂબ મજા બોલી રહ્યો છે અને મજા બોલ્યો છે રાવરદેવ આવડાઈનું વાયક લીધું છે મારા દેવો કોઈથી પરમાણ આપ્યા વગર વાયક નથી લીધો જગત દોઢ જાલ લેતી છે સારું એમાંય દેવ હોય છે પણ મારે જગતમાં દોઢ જાલ લેવાની જરૂર ન પડતી મને પરમાણ દેવાની ખબર પડે અને જગતમાં પરમાણ દીધા વગર જેને આ દેવા આવ્યા છે ને ખબર છે મને ન ખબર પડતી અને ભરતિયા મારો ભગવાન આવ્યો છે ને જો આ સભાએ આવ્યો છું
અને વેડા આવ્યો છું અને કદાચ જગતમાં હજુ દેરું શું એવું ન બતાવું તો જ મારું અહીંયા આવું લાગે. અને જગતમાં રામદેવજી મહારાજ શું કહેવાય એવું ન બતાવવા નીકળું તો રાવણદેવ મારું અહીંયા આવું લાગે. હે મને ખબર પડતી પણ ભોળુડો ભગાદે મને ખબર પડતી લહેરમાં આવી જાવ એટલે ભરતિયા ત્યાંથી આવી જાય ને શું આવે મને ખબર. હા પણ બરોબર મારો ભગવાન આવ્યો છે ને મારો નારાયણ આવ્યો છે અને સભાનો ભગવાન હઈશું કદાચ વેડા લઈને બોલતો હોઈશું તો જગતમાં ભરતી આ દેવને નહીં હોઈશું જે મારી આવી રહી છે ને આ વ્યક્તિ દર્શન કરાવવા આવ્યા છે. મને ખબર પડતી આવડે ને વરઘોડો કે માતાજીની રથયાત્રા કાઢી છે. હા પણ મેં એવું કીધું હતું કે ભરતી રથયાત્રામાં માતાજીના પોટા હવ રાખે ભગવાનના પોટા હવ રાખે પણ લાલ મારી ગાડી ચાલુ હતું ને મેં કીધું હતું કે ભાઈ આની અંદર કોઈ પોટો કોઈ ભૂવા હોય કોઈ ડોહા હોય કોઈ વડીલનો પોટો આમને શોભાયાત્રામાં રાખ્યો હોય છે. આ મારી વાત હો નાની બને તો જ મારું ચંદ્રાસનમાં જાવું લાગે ને તો ભટિયામાં બોલો 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 હોશિયારો ટકોરો મારા ધણીને ગમે નહીં ગમે આ જગત ના બોલે નહીં માણા ના બોલે નહીં પણ આ ગાંડિયા થઈ રખડતા મારા ધણી તારા બોલે 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 બોલે. આ મારો ભગવાન આવ્યો છે આ મેરડી બહુચર ખૂબ મજા કરી રહી છે અને આ માતાયું જાગી છે ને આ સત જાગ્યું છે વડીલો મને ખબર પડતી રાવણદેવ મારો ભગવાન બોલાવે ને બોલી જવું અને ભરતિયા બોલવું ન નીકળે તો જ મારી ભક્તિમાં ભૂલ પડી કહેવાય અને જગતમાં કદાચ પરમાન દીધા વગર જોતો જ મારું અહીંયા આવું લાગે બોલામાં. પણ ભરતિયા એક વાત એવી કહું કે દેવ કોને કહેવાય ને દેવનું માન કોને કહેવાય. મારી જગ્યામાં ગમે એવો રાવણદેવ આવશે ગમે એવો ભૂવા ભક્તો આવશે મારા દેવે શીખવાડ્યું એક માન દેજે ને સન્માન દેજે. પણ મારો ભગવાન આવ્યો છે મારો નારાયણ આવ્યો છે આ મેરડી જાગી છે આ બહુચર ખૂબ મજા બોલી રહી છે ત્યારે આ પરિવાર છે કુટુંબ છે ભરતિયા મને ખબર પડતી કોક બે નહીં બોલતો હોય જ્યારે માતા નહીં જાગી હોય તારની વાત કરું. હા કોક વ્યસનના રસ્તે છે. હા અને જ્યારે આ દેરું જાગ્યું ત્યારે આવડી આ વસ્તી ભેગી થઈ જાય છે ને અત્યારે સુધરી જાય છે જે વ્યસન કરતા હોય છે. હા આવી મારી વાત ન હોય તો ભરતિયા મારું અહીંયા આવું લાગે. રાવણદેવ વગાડો મારો નારાયણ આવ્યો ઘોડે પલાણ માંડ્યા ન હોય તો મારું અહીં આવું લાગે એટલે મારો ભગવાન આવ્યો. અને મારો 12 બીનો ધણી આવ્યો છે તારા બાપાને ભાવથી યાદ કરતા એ રામા પીર આવશે રે દુખડા બાંધશે રામા પીર આવશે રે તારા મડડે 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 તારા મડડે બોલે લે દીના મોર અવસર આયો આયો મારા આગડે. દેવ મારો ભગવાન આવ્યો છે અને રણુ જાણો રામ છે રામદેવજી મહારાજ છે. આવડે વસ્તી એમ કે પરમાન શું આપ્યું છે આવડે લોકો ભાવ કરીને વાયક દેવા આવ્યા છે. ભરતભાઈ મારા ભગવાને એવું કીધું છે કે દીકરા મારે દોઢ જાય ન લેવી પણ હું કહું એ નીકળે મારે આવવાનું થાય ને ન આવવાનું થાય. મિલન મારા દેવે એવું કીધું હતું અને તેથી મારા ભગવાને એવું કીધું હતું કે દીકરા એક આંટો મારી લો વહી ગયા હોય ગયા તો મને ખબર પડતી કોક દવાખાનામાં ટાંપુ ટોરી કરીને કોકનું પેટ ફૂલાતું હતું ને પેટમાં દુખાવો હતો બટા મેં આવું કીધું હતું. અને આવી મારી વાત હોનાની નીકળે બટા તો મારે આવવાનું થાય ને ન આવવાનું થાય. અને મારો આમનો હેડોય નથી ને મારી કોઈ ઓળખાય નથી ને ભલા માણસો. હા નગમાં એમ થાય કોકે કહી દીધું હોય અને કીધેલું કહેતો નથી. જ્યારે મારી ગાડીઓ વેતી થઈ ત્યારે મારી ભેગું 5 જણા બેઠા હતા અને 5 ને કહેતો આવતો તો આવું આવું નીકળે તો જ બેવાન થાય ને ન થાય. હા જેને સાંભળ્યું છે લાલ તમે સાંભળ્યું તું. હા અને મારો રાવણદેવ મારો ભગવાન આવ્યો છે કદાચ આવડેનો ભાવ હોય છે ને હું હે ને અઠવાડિયું અગાઉ વાયક લીધા વગર આવતો નહીં. હા પણ આવડાની લાગણી છે આજ શનિવારે હવારે કાલ હવારે 2000 માણા ભેગું થાય છે 240-50 વારા છે.
અને કાલ રામદેવજી મહારાજના નોરતા હવારે 6 વાગ્યા ચાલુ થાય છે, બીજું દી 6 વાગ્યા સુધી માણા ચાલુ રહે છે. પણ આવડાની લાગણી છે, આવડાનો ભરોસો હોય છે, મારો ભગવાન આવ્યો હોય છે. મેં એક ઘર એવું બતાવ્યું હતું, કેવડી ઉંમર છે એ મને નહીં ખબર હોય. એક ઘર એવું બતાવ્યું આવડ્યું કુટુંબમાં કે ભાઈ ભાગ્યા ગણો કે લાગ્યા ગણો, કોઈ દીકરી હોય ને દીકરો નહીં, એવું કીધું તું મેં? હા કીધું તું? અને ભરતભાઈ મેં બીજું એવું પ્રમાણ આપ્યું હતું કે કોકના 2-5 વર્ષ વહી ગયા છે, લગ્ન કર્યા છે, હજુ કઈક દીવો નહીં બતાતો હોય, દીકરા આવી વાત માંડી હતી. અને ભરતભાઈ મારો નારાયણ આવ્યો છે, મારો સભાનો રામ આવી ગયો છે, મારો ભગવાન આવ્યો છે. સમયનો અભાવ છે અને ભુવા ભક્તો જાજા છે, આવડે પ્રસંગ હારો કર્યો છે. પણ આ મેલડીને બહુચર પ્રમાણે હાલજો, તમારું દીવાનું સત ન વધે તો મારું અહીંયા આવું. તમને ભેગા કર્યા છે, કોઈ મેલડીનું નામ લઈને આવશે, કોઈ બહુચરનું નામ લઈને આવશે. જગતમાં કદાચ 100 કિલોમીટરની વાઈટે હશે ને ભરતિયા ભરોસો રાખીને આ મેલડીને યાદ કરે ને જગતમાં ટાપુ કરવા ન જાય તો મારું અહીંયા આવું લાજે. ભલા માણસો, મારો નારાયણ સૌ બોલાયું. સમયને અભાવ લઈને આ મેલડીનો રામ મજા બોલી રહ્યો છે, આ બહુચર ખૂબ ખમા કહી રહી છે, આ મારો નારાયણ ખૂબ મજા બોલી રહ્યો છે. તમારો પ્રસંગ નાનો મોટો હોનાનો બન્યો, મારો ભગવાન ખૂબ સારું કર્યો. જગતમાં કદાચ ભરોસો રાખજો દીકરા, આ ભેગા ભાવ કરીને થયા એવું હાલજો. આ દેવ એક દી આભલે નો અડાડે તો મારું અહીંયા સત હશે દેવ ચાઈ દુબરું ન પડવાનું, આપણે માણા દુબરું પડી જેવી. અને જગતમાં ભરોસો રાખીને બેજો, દેવ કેવું છે એવું બતાવવા ન નીકળે તો મારું અહીંયા આવું લાગે. રાવરદેવ મારો ભગવાન ખૂબ મજા બોલતો હોય છે. દુનિયાનું કેવું છે પણ સમયનો ટૂંકો છે. હા, કારણ કે અભાવ એ હવારે અમારે બેવાનું. એકદમ રામદેવજી મહારાજની જય બોલાવી દો. બોલે શ્રી રામદેવજી મહારાજ.